ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું જિલ્લા પંચાયતમાં મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી વર્ષ 2015થી 16માં આ સેવા શરૂ કરાઈ હતી, પરંતુ ગ્રાન્ટના રૂપિયા આખરે તો પ્રજાના ટેક્સના નાણાં છે, પરંતુ કમનસીબે લાખો રૂપિયાના ખર્ચે વિકસાવેલ વાહન છેલ્લા મહિનાઓથી જિલ્લા પંચાયત પરિસરમાં મૂકી દેવામાં આવ્યું છે। હાલ આ વાહનની ફરતે ધૂળ અને કાટ જોવા મળી રહ્યો છે। યોગ્ય માવજત અને લોકોની સુખાકારી માટે વાપરવામાં નહીં આવતા લાખો રૂપિયાનું વાહન કન્ડમ થઈ રહ્યું છે।